પર્વતભાઈની પ્રાર્થનાથી પર્વતભાઈ મહારાજના દર્શને ગઢપુર આવ્યા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આપની પાસે ઘણા બધા સંતો છે, એ મોટા મોટા સદગુરુઓ પણ ઘણા છે, વિદ્વાનો ઘણા છે. મહારાજ આ ગોપાલ સ્વામીને મંડળધારી કરી, બધા સંતમાં મોટામાં મોટા સંત એવા ગોપાલ સ્વામી, એમને મંડળધારી કરી મોટા મોટા સંતનું મંડળ અમારા ગામ અગતરાય 6 મહિના મોકલો ને, સત્સંગ કરાવે. પર્વતભાઈની પ્રાર્થના ભગવાને સ્વીકારી. પર્વતભાઈ જાઓ, તમે તૈયારી કરો, મંડળ ગોપાલ સ્વામી મંડળધારી કરીને મંડળ મોકલું છું. પર્વતભાઈ ગયા. મહારાજે પછી સંતોની સભા કરી. મહારાજ કહે, સંતો અમારે મોટા મોટા સદગુરુનું મંડળ કરી, એમાં પાછા મોટા સંત અને મંડળધારી કરી કાઠિયાવાડ અગતરાય મોકલવાના છે. પર્વતભાઈ કહી ગયા છે કે આવું મંડળ અમારા ત્યાં મોકલો. કે મહારાજ કે આ ગોપાલ સ્વામી મંડળધારી, અને પછી મહાજન નામ ગણાયા. સ્વરૂપાન સ્વામી તમે પણ જજો, વ્યાપકાન સ્વામી તમે પણ જજો, રામદાસભાઈ તમે પણ જજો, આત્માન સ્વામી તમે પણ. આ મોટા મોટા 30 સદગુરુઓને આજ્ઞા કરી. જે એક સદગુરુના હાથ નીચે 50 સાધુ રહેતા હોય, શું એવા મંડળધારી 30 સદગુરુઓને આજે ભગવાને આજ્ઞા કરી કે તમે સૌ આ ગોપાલ સ્વામીના હાથ નીચે એમના મંડળમાં બધા જ અગતરાઈ જાઓ. કે પર્વતભાઈની પ્રાર્થના છે. ભગવાને આમાં કહ્યું ત્યારે સીધું તો કોઈ બોલી શક્યા નહીં, પણ અંદર થોડો સણભરાટ થવા લાગ્યો. અલા આ હું 15, 20, 30, 40 વર્ષનો જૂનો, તું 15 વર્ષનો, તું 20 વર્ષનો, અને આ ગોપાલ એ તો હજુ ગઈ સાલે સાધુ થયા છે. કે અને આપણે એના અંડરમાં રહેવાનું. પણ વિવેકથી કોઈ મુખથી બોલી શક્યા નહીં ભગવાનની મર્યાદાના કારણે. રામદાસભાઈ, આપણને લાગે કે રામદાસભાઈને ભગવાનના વચનમાં શંકા થઈ. શું લાગે? વાંચીએ એટલે એમ લાગે. રામદાસભાઈએ એમને થયું કે બધા કરવા અંદર સંકલ્પ કરવા ઘૂસપૂસ કરે છે, આ બધા ખોટનો વેપાર કરવા બેઠા છે. રામદાસભાઈ રામાન સ્વામીના સર્વપ્રથમ ત્યાગી શિષ્યમાં પહેલા ત્યાગી શિષ્ય હોય રામાન સ્વામીના, હો શરણ ભગવાનના નહીં, રામાન સ્વામીના તો રામદાસભાઈ હતા. રામાન સ્વામીએ સર્વપ્રથમ પહેલી ત્યાગીની દીક્ષા આપી હોય તો રામદાસભાઈને આપી હતી. બહુ કથા સુંદર સારી છે. એ પણ એ બહુ જૂના 3 પેઢીનો સત્સંગ એમને જોયો હતો. રામાન સ્વામીના ગુરુ આત્માન સ્વામીને પણ એમને સેવ્યા હતા, રામાન સ્વામીને સેવ્યા હતા, અને સ્વામિનારાયણ ભગવાનને પણ એમને સેવ્યા. રામાન સ્વામી અંતર ધ્યાન થયા બાદ એક સરખો એમનો જીવન પ્રવાહ. એટલે રામદાસભાઈ કહે કે ખોટનો વેપાર કરે છે, એટલે બધાના સંતોષને માટે કોઈ ખોટનો વેપાર ન કરે, એટલા માટે રામદાસભાઈએ સ્વામી ભગવાનને કહ્યું કે મહારાજ આ ગોપાલ સ્વામી સિવાય બીજા કોઈ જૂના સંતને મંડળધારી કરો ને તો ઠીક. કે મહારાજ પણ સમજી ગયા કે આ બધા ખોટનો વેપાર કરે છે. રામદાસભાઈ ખુલાસો કરાવે છે. મહારાજે ખુલાસો કરતા સ્પષ્ટીકરણ કહ્યું. રામદાસભાઈ એમને ભગવાન ભાઈ કહીને બોલાવતા, કારણ કે દીક્ષામાં એમના કરતા જૂના મોટા. રામદાસભાઈ અમે જે કર્યું છે ને
એ સમજીને કર્યું છે. અને પર્વતભાઈએ જે પ્રાર્થના અમને કરી છે ને એ પણ જાણે છે. પર્વતભાઈ કહી ગયા છે, મોટામાં મોટા સંતનું મંડળ અને મંડળધારી કરીને આ ગોપાલ સ્વામીને અમારે અગતરાય અમારા ગામે વિસ્તારમાં 6 મહિના મોકલો. ભલે તમને લાગે કે આ ગોપાલ સ્વામી દીક્ષા લીધી 1 વર્ષ થયું છે, પણ એમનું સામર્થ્ય આ જેટલા સંત બેઠા છે ને એ બધા કરતા એમનું સામર્થ્ય વિશેષ છે. અને ભગવાને છેલ્લા પ્રકારના 21મા વચનામૃતમાં પણ કહ્યું. શુકમુનિએ પ્રશ્ન કર્યો ગોપાલ સ્વામી સાથે, ત્યારે મહારાજે કહ્યું કે તમે જેની સાથે સંવાદ કરો છો ને એ તો જે અક્ષરધામની જે સભા છે ને એ મુક્ત કરતા પણ આ વિશેષ છે. ગોપાલ સ્વામી ટીકામાં ઈશ્વર આપે ખુલાસો માગ્યો બાપા પાસે કે આ મુક્ત કીધા એ કોને કીધા છે કે, અને વિશેષ કીધા કેવી રીતે વિશેષ? બાપાશ્રીએ ખુલાસો કર્યો કે આ મુક્ત ભગવાને શબ્દ વાપર્યો ને એ ગોપાલ સ્વામી માટે કહ્યો છે. અને અક્ષરધામમાં જે ભગવાનની સન્મુખ પરમ એકાંતિક મુક્ત રહ્યા છે એના કરતાં પણ ભગવાનની મૂર્તિમાં રહ્યા છે અનાદિ મુક્ત એ વિશેષ છે. ગોપાલ સ્વામી એ અનાદિ મુક્ત છે એમ બાપાએ ટીકામાં કહ્યું. સાંઈ બાપાએ આપણને ચોખ્ખું સમજાયું, શ્રીજી પ્રભુને ગોપાળ મુનિમાં કાંઈ જુદાઈ નથી. દેખાય 2 પણ એક છે, અભેદ છે. શું છે? જે શ્રી શરણ ભગવાન એ જ ગોપાળ બાપા. જેવું શરણ ભગવાનનું સામર્થ્ય એવું જ ગોપાલ સ્વામી બાપાનું સામર્થ્ય. મંડળ ગયું. સંતદાસજીને ભગવાને ચોખ્ખી આજ્ઞા કરી, સંતદાસજી આજે અહીં હોય ને કાલે કંઈ ચાલ્યા જાય. આ સદેહે બદ્રિકાશ્રમમાં ચાલ્યા જાય, એમને ભીત આડી ના આવે. ભીત હોહરા ચાલ્યા જાય, ગમે તેવું ઘાટું જંગલ હોહરા ચાલ્યા જાય, પાણીમાં હાલ્યા જાય, પથરા નદીમાં હાલ્યા જાય, એમને કોઈ આવરણ આવે નહીં. સદેહ જાય ઈચ્છા હોય તો બદ્રિકાશ્રમમાં તો બદ્રિકાશ્રમ મૂકી જાય, હાલો મત્સ્યલોકમાં પાછા આવી જાય, આમ ફર્યા કરે. એમને ભગવાને આજ્ઞા કરી, સંતદાસજી તમને 6 મહિના સુધી મન ફાવે ત્યાં જતા નહીં હો, ગોપાલ સ્વામી સાથે રહેજો કે. લો, અને ગોપાલ સ્વામી આ મંડળ લઈને આવ્યા. દરરોજ સભા કરતા જે ઝાડ નીચે બેસીને હાજે હાજનો સમય ને એટલે બધા જ ખેતરે વાડીએ જાય, સ્નાન કરે, પછી વાડી જાંબુનું વૃક્ષ જે કંઈ ઝાડ હોય નીચે બેસીને કથા વાર્તા કરે. એક દિવસ ગોપાલ સ્વામી પર્વતભાઈ સંતો ભક્તો બેઠા હતા, કથા વાર્તા ચાલતી હતી, શાંત વાતાવરણ હતું, કોઈ પવન ન હતો. અને એકાએક જે વૃક્ષ નીચે ગોપાલ સ્વામી પર્વતભાઈ સંતો ભક્તોની સભા બેઠી છે, કથા વાર્તા થાય છે, એ વૃક્ષ એકદમ ખડખડવા લાગ્યું. કેમ આ કે એકાએક પવન નથી, વાવાઝોડું નથી ને? ત્યારે પર્વતભાઈએ કીધું કે આ ઝાડ હસે છે. એટલે પેલા ભક્તો કે હસવાનો ઝાડનો ધર્મ નથી, હસવું એ માનવ ધર્મ છે. હસવું એ માનવનો ધર્મ છે, ઝાડને હસવાનો ધર્મ નથી કે. ગોપાલ સ્વામી બાપા કહે કે મોટા કહે તે સાચું હોય. પર્વતભાઈ પણ સમર્થ હતા, ભગવાનની સાથે આવેલા હતા. વિશ્વાસ ના આવતો હોય તો પૂછા કરો. ભક્તોએ પૂછા કરી, ઓ ઝાડ તું ભાઈ કેમ હસે છે? તાણે ઝાડે મનુષ્ય વાણીમાં ઉત્તર આપ્યો, જેમ હસવાનો ધર્મ નથી એમ બોલવાનો ધર્મ ઝાડનો નથી. તો પણ ઝાડે ગોપાલ સ્વામીનો સંકલ્પ જાણી મનુષ્ય વાણીમાં ઉત્તર આપ્યો કે તમે જેવા ભાગ્યશાળી છો ને, આ ગોપાલ સ્વામી, આ પર્વતભાઈ, આ બધા શ્રવણ ભગવાનના યોગે કરી જે ભાગ્યશાળી છો ને,
એવું ને એવું ભાગ્યશાળી આ ગોપાલ સ્વામી, આ પ્રૌઢભાઈ, આ સભા એના યોગે કરી. હું પણ એવું જ ભાગ્યશાળી છું કે ભલે હું આ વૃક્ષ સ્થાવર યોનિમાં રહ્યું કે, પણ તમે આ દેહ મૂકીને અક્ષરધામમાં જવાના, એમ હું પણ મારો આ દેહ છૂટે હું પણ અક્ષરધામમાં આવીશ કે, અને તમારી ભેગા તમારી સભામાં મારો નિવાસ થવાનો. કેમ તો કે આ સમર્થ ગોપાલ સ્વામી પર્વતભાઈ એ મારા છાંયે બેસી તમે દરરોજ ભગવાનના ગુણગાન ગાઓ છો. તમે જે કથા સાંભળો છો, તમે જે આ ગુણનું શ્રવણ કરો છો, એ જ કથા હું પણ સાંભળું છું. અને આ મારા છાંયે સભા બેઠીને દરરોજ બેસે છે ને, મારી પણ આટલી આ સેવા થાય છે. માટે જ્યાં તમારો વાસ ત્યાં મારો પણ વાસ થવાનો. બંધુ, આવા સમર્થ સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતો ગોપાલ સ્વામી બાપા, બંધુ હો, એના વારસદાર આપણે છીએ. આવા સમર્થ છે. એ પેલા ગણદેવીને હરિભગત ક્યારી લઈ આવેલા ભાદરવા આંબાની સંતો માટે, અને એથી ધોળકાથી નિર્ગુણદાસજી સાંઈ બાપાએ બે સંતને, ઉમરેશ ગોપાલ સ્વામી હતા, ત્યાં ગીતા ભાષાનું પુસ્તક લેવા મોકલેલા. કારણ કે તે વખતે કિતાબો છપાતી ન હતી, હસ્તલિખિત હતી. અને તે સમયે ગણદેવી, સુરતના ગણદેવીના ભક્તો આવેલા ને ટોપલો ભરીને કેરી લાવેલા ભાદરવા આંબાની, જે આંબા ભાદરવામાં પાકે. બહુ સ્વાદિષ્ટ કેરી લાગી જમ્યા ત્યારે. એટલે સંતો જે ધોળકાથી બે સંતો આવ્યા હતા ને, એને થયું કે આ બહુ સ્વાદિષ્ટ ફળ છે કે, તો આના ગોટલા લઈ લઈએ ને ધોળકાની વાડીમાં વાવીએ આપણે, પછી એ આંબા થાય તો ઠાકોરજીને સંતોને આ સ્વાદિષ્ટ કેરી આપણે ઉપયોગમાં આવે. એટલે ગોટલા લેવા માંડ્યા. તને ગોપાલ સ્વામીના સેવક સંતો કહે કે સંતો શું કરો છો? તો કે આ સંકલ્પ ત્યાં ગોટલા, બહુ મીઠી કેરી છે કે ધોળકાની વાડીમાં વાવવા ગોટલા. સંતો, સ્વામીના સેવક સંતો કહે કે ગોપાળ બાપા જે કેરી જમ્યા છે ને એ ગોટલા નહીં ઉગે હો. કેમ? તો કે ગોપાલ સ્વામીના ઉપયોગમાં જે વસ્તુ આવે ને એનો મોક્ષ થઈ જાય કે. એટલે પેલા સંતોને થયું કે આ કહે છે, મહિમા બધા હરખો ન હોય ને, થોડુંક અંદર રહ્યું. એટલે એમને પરીક્ષા કરવા ગોટલા લીધા ખરા ગોપાલ સ્વામી જે કેરી જમ્યા હતા એ, પણ જુદા રાખી મૂક્યા. બધા ગોટલા લઈ ગયા, ધોળકાની વાડીમાં વાયા. સમજ હતા જે ગોપાલ સ્વામી જે ફળ જમ્યા હતા ને એ એક ગોટલો ઉગ્યો નહીં. મહારાજ કે તમે જે વૃક્ષનું ફળ જમો ને, ભલે એ અહીંયા હોય, વૃક્ષ હજારો માઇલ દૂર હોય, પણ એનું ફળ જો ઉપયોગમાં આવી જાય ને આમ ભગવાનને, ભગવાનના મુક્ત પુરુષના, તો બંધુ એ વૃક્ષનું પણ કલ્યાણ થઈ જાય. આવો પ્રબળ બંધુ એમનો પ્રતાપ છે. આવા ગોપાલ સ્વામી બાપા